યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં થશો બધાને જય માતાજી। તો આજે આપણે બનાવવાનું છે દૂધીનું શાક। તો પહેલા તો આપણે દૂધી તોડી આવશું। હાલો દૂધી તોડવા જઈએ છીએ। હાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે દૂધી તોડી લીધી છે સરસ મજાની તાજી તાજી। તો આપણે બનાવવાનું છે દૂધીનું શાક। હાલો તો આપણે જો સરસ મજાની દૂધી તોડીને લઈ આવ્યા છીએ। તો હવે આપણે લઈ લઈશું લસણ। તો લસણ ફોલવાનું છે હવે। સરસ મજાનું લસણ ફોલી નાખ્યું છે આપણે। તો હવે આપણે લઈ લઈશું દૂધી। સાલ પાડી નાખશું પહેલાં આ રીતે આવી વાટકી લઈ લેશું। એની મદદથી આપણે સાલ પાડી નાખશું। સરસ મજાની જો આ રીતે સાલ ઉછેર નાખવાની। તો આપણે જો તૈયાર થઈ ગયું છે, સાલ ઉછેર નાખી। હવે આપણે અને સુધારી નાખશું આ રીતે આમ। સરસ મજાની દૂધી જો આપણે મોળી નાખી છે। તો હવે મોળવાના છે ટમેટા। તો આપણે ટમેટા લઈ લઈશું 2, મોળી નાખશું, પાણીમાં ધોઈ નાખશું, પછી એને મોળી નાખશું આ રીતે। ટમેટા સરસ મજાના મોળીને કરી નાખ્યું છે તૈયાર। હવે આપણે બનાવશું દૂધીનું શાક। આપણે જો ગેસ શરૂ કરી નાખશું, પછી મૂકી દઈશું શાક। સૌથી પહેલા આપણે મૂકી દઈશું છે નમકો એવો પાટિયો। એવડો આમ છો કોને પાટિયો છે કોમેન્ટ કરજો। મજાનું આપણે જો સરસ મજાનું તેલ આવી ગયું છે। હવે નાખી દઈશું રાઈ। હવે નાખી દઈશું જીરું, નાખી દઈશું લીમડાના પાંદડા, પછી નાખી દઈશું લસણ, નાખી દઈશું મરચાં, નાખી દઈશું દૂધી સરસ મજાની ધોઈને, પછી નાખી દઈશું દૂધી, થોડીક નાખી દઈશું હિંગ ઉપર, નાખી દઈશું નિમક, સરસ મજાનું હલાવી દીધું છે। હવે આપણે આને ઢાંકીને નિરાંતે સડવા દઈશું। આપણે હવે જોઈ તો લઈ, હવે આને ધીમે ધીમે પાણી બળી જવા દઈશું, ઘડીક પાછું ઢાંકી દઈશું। આપણે જો દૂધીનું શાક સડે ત્યાં સુધીમાં આપણે રોટલા બનાવી નાખશું, ત્યાં દૂધીનું શાક સડી જાય।
ટમેટા નાખવાના છે, હવે જોઈ લઈએ. શાક તો અડધે તો ફૂગી ગયું છે. હવે નાખી દઈશું ટમેટા. હવે નાખી દઈશું આપણે હળદર. મસ્ત મજાના રોટલા પણ બની જશે. તો હવે આપણે શાક જોઈ લઈશું ને પછી નાખી દઈશું મરચું. આપણે નાખવાનું છે મરચું. આપણે ધાણા. આપણે શાક ને રોટલા થઈ ગયું છે તૈયાર. હાલો બધા જમવા. કેવો લાગ્યો આજનો આપણો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. ને મળીએ કાલના આવતા બ્લોગમાં.